કાલ આપણે રાત્રે ઓલી દેશી ચોળી પલાળી હતી ઝીણી એનું શાક બનાવ્યું છે. જો આવું અને આ પાકા જો પાકા હતા ને લઈ લીધા. આ છે બીજા અહીંયા છે જો કેવા મસ્ત. આમાં શું નીકળે રે તમે જોવો તો ખરા, હસવું આવશે તમને. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. હાલ આજ તો સીધા જમવા બેઠા, ત્યાંથી વિડીયોની શરૂઆત કરી છે. હવે ટિફિન બનાવું છું કેવીનના પપ્પાનું, એટલે સવારમાં વહેલા જ રસોઈ કરી નાખી હતી 7 વાગે, 7 સાડા 7માં. એટલે વિડીયો શૂટ તો કાંઈ થયો નહોતો એનો. અને કાલ આપણે રાત્રે ઓલી દેશી ચોળી પલાળી હતી ઝીણી એનું શાક બનાવ્યું છે. જો આવું ક્યારેય બનાવી નથી, પહેલી વાર બનાવી છે. હવે જોઈએ કેવું લાગે છે. એ દેશી ચોળીનું શાક છે, રોટલી, ડુંગળી, છાશ, એટલું જમવાનું છે. જેને તેમ કહે છે ગરમીનું મને જમવાની ઈચ્છા જ નથી, તો હાલો જમવા. અને આજ તો છે ને બપોરના ટાઈમે જ વાવાઝોડું થવા માંડ્યું. રોજ તો થોડુંક સાંજ પડે ને પછી એવું વાતાવરણ થાય છે. આજ તો બપોરે જ ચાલુ થઈ ગયું, વાદળાઈ કાઢવા બેઠા અને વાવાઝોડું થયું. તો છંદો બહાર મૂક્યો તો એ અંદર લઈ લીધો જલ્દી મેં, ધૂળ ઉડશે પાછી. હાલો હવે હમણાં પાછું વાતાવરણ બદલાશે ને તો કાંઈ કામ નહીં થાય, દોડધામ થશે નથી. તો ચાલો જમી લઈએ. જમીને ફ્રી થઈ ગયા અને કેળાના ઝાડનું થોડું ઘણું કામ છે એ આજે કરી નાખવી. કેવિન કરે છે ને આજે, તો એ હેલ્પ કરશે. જો નીચેનો ભાગ છે એ કહે છે આપણા સબસ્ક્રાઈબર છે એ નીચેનું કાપી નાખવાનું હોય, પછી જ કેળા પાકે તો કાપી નાખવી. અને કેળાનું ઝાડ રોજે રોજ નમતું જ જાય છે. વજન થાય ને કેળા મોટા થાય એટલે તો જો વાંકું જ થતું જાય છે. તો કાંઈક દોરી બાંધી અને એક ખીલી છે ને દિવાલમાં સામે, તો એની સાથે બાંધી દઈએ તો એને થોડો સપોર્ટ રહે એટલા માટે. ના તો વજન વધે તો કાંઈ નક્કી નહીં, ક્યાંક વળતેથી ભાંગીને ઝાડ પડી જાય એવું થાય. જો કેવડા મોટા કેળા થયા છે ને નજીકથી બતાવું. જો કેવડા કેળા થયા છે, બહુ જ મોટા અને જાડા કેળા થયા છે. અને આપણે આને અહીંથી કાપવાનું છે. હજી નીચે થોડાક કેળા છે ઝીણા ઝીણા, પણ એની નીચેથી કાપી નાખવી. ઝીણા કેળા પતી જાય ને એટલેથી. તો હાલ કાપી લઈ. છરીથી કાપવું પડશે, પપ્પાએ તો સારું. આટલેથી કાપી નાખું છું અહીંથી. માંથી ક્યાં ફૂટી નાખવાનું. આ કેળા જ છે ઝીણા ઝીણા, પણ આમાં બધું પછી સાવ સૂકું જ છે. જો સાવ સૂકું છે, આ કાંઈ થાય એવું નથી. આ પતી ગયું છે. લે જેની ગિફ્ટ. એટલે કેવી કમળ, એ કમળ જેવું જ લાગે. કેટલા આ તો છેક સુધી ખુલે એમ છે. લોટસ કેટલું મોટું હતું. આ અહીંથી ચાલુ થયું હતું. હવે જોઈએ શું થાય. હાથ હોય ને એવું. હવે ખબર પડશે શું થાય. ચાલો હવે દોરી બાંધવાનું કામ કરી લઈએ. હવે આની હારે બાંધો કે આની હારે? આ આગો છે ને ખીલો એ દેખાય ને એની હાથ બાંધે. આમાં બાંધો એમાં નહીં, ઓલામાં. પણ આનો વધારે ટેકો રહેશે. આ તો બહુ નીચી છે, ઓલાનો થોડોક વધારે રહેશે. નામ ઊંચું કર, થોડું કર, બહુ નહીં. એમ કેવીને અંજીરનું ઝાડ કાપ્યું છે, એમાં કેટલાય બધા અંજીર છે. અને આ પાકા જો પાકા હતા ને લઈ લીધા. આ છે બીજા અહીંયા છે, જો કેવા મસ્ત છે. મસ્ત મીઠા છે, એકદમ મીઠા. અને આમાં ઘણા છે પણ એ કાચા છે બધા. જો
કાચાનું તો કાંઈ ન થાય. જો કેટલા બધા છે, પણ આ પાડોશીની ડાળખા જતા હતા ને એટલે કાપવું પડે અમારે. આ કેવું મસ્ત એકદમ જો આ. red છે. એક જ ડાળી રેવા દીધી. આ બે આ એક તો અમારી સાઈડ છે ને એટલે રેવા દીધી. એમાંય ઘણાય છે અંજીર. જો અને આ ભલે રહી. અને આમાં એક મોટું પાકેલું છે, ખાધેલું. પણ એ પક્ષી ખાય છે, ભલે ખાતા. જોઈએ કાંઈ મોટું પડ્યું ઈ ખાધેલું. એ ખાવા જોઈએ પક્ષી, ભલે ખાતા. ઈ ખરાબ હતું હમણાં ઓલી વારે. આ જો નાનું એવું છે. આ જો જો ઓલામાં પાન મોટા થયા હો, આમાં વોટર એપલમાં એક જ દિવસમાં મોટા થઈ ગયા. આ અઠવાડિયું 15 દિવસ થશે ને ત્યાં તો સરસ સેટ થઈ જવાનું છે. તો કેળાની ઝાડને સીધું કરી લીધું. હવે અંજીરનું ઝાડે નમેલું છે ને તો કેવીને કે આપણે એને હારે હારે કરી જ નાખવી સીધું. એનું કામ કરવું છે. આનું કટિંગ કરી નાખવું. જોજે વાગી ગયો છે હાથમાં. નીકળી ન જવું જોઈએ. જો અંજીરને બાંધી દીધું. પછી આ સંતરાને થોડુંક સેટ કરી નાખ્યું. અને તો હાલવામાં નડતું હતું. થોડુંક લીંબુના ડાળખાઈ કાપી લીધા. એ નડતા હતા હાલવામાં. જો હવે લીંબુ દેખાણું અહીંયા છે ઉપર. એક આ છે અને હજી એક હતું, પણ એ છે ને પાંદડામાં દેખાતું નથી. હાલો ઝાડવા કટિંગ કરી લીધા. અને હજી મારે કેટલું કામ કરવાનું છે વિડીયોનું ને એવું. ગરમી જોરદાર છે. હમણાં જોજો સાંજ પડશે ને તો વાતાવરણ આખું બદલાઈ જશે, વરસાદ જેવું થઈ જાય. એ ટોપલીમાં ન આવે. આઈ ગયું. કેળાનું ઝાડે આવડે બાંધી દીધું એટલે થોડું સીધું થઈ ગયું. અને હવે એને વાંધો નહીં, સપોર્ટ મળશે. ઓલું તો જેમ કેળાનું વજન થાય ને એમ નમતું જ જાય દિવસે ને દિવસે. પડવાની બીક હતી. આમાં જ્યારે થશે ને ત્યારે આને બાંધી દઈશું. ઝાડવા કટિંગ થઈ ગયા, બધું સેટ થઈ ગયું. અને આપણે છે ને અઠવાડિયા પહેલાં 2 પ્લાન્ટ મંગાવ્યા હતા. એક રેડ બનાના અને એક સ્ટાર ફ્રૂટ. 2 મંગાવ્યા હતા. એમાંથી એક પાર્સલ આપણું આવી ગયું છે આજે. રેડ બનાના પ્લાન્ટ. હસવું આવે છે કે થાય, કારણ કે આપણે જે મંગાવ્યા હતા ને પ્લાન્ટ એમાં 2 પીસ આવવાના હતા પ્લાન્ટના. તો પાર્સલ આવ્યું આવું એકદમ પાતળું. અને બતાવો પ્લાન્ટ બતાવો. પછી અમને તો એમ થયું કે આ તો રેડ બનાના પ્લાન્ટની બદલે સીડ્સ આપી દીધા લાગે છે, કારણ કે એમાં સીડ્સ પણ હતા લેવા હોય ને તો અમે તો પાર્સલ એ ખોલ્યું નહીં. અને એમેઝોન ઉપર પછી આપણે કસ્ટમર કેર હોય એમાં કમ્પ્લેન કરી કે અમે કે સીડ્સ મંગાવ્યા નથી, પ્લાન્ટ મંગાવ્યા હતા. એમાં ચોખ્ખું લખેલું છે કે 2 પ્લાન્ટ આવશે. તો હા, તો આમાં સીડ્સ હોય એવું લાગે છે, તો અમારે રિટર્ન કરવું છે. જોઈતું જ નથી, પૈસા પાછા જોઈ છે. તો પછી જોયું તો કે રિટર્ન તો નહોતું થતું. તો પછી લોકો કંઈક સારું, તમે ત્યાં ખોટી પ્રોડક્ટ તમારે આવી ગઈ છે તો આપણે રિટર્ન તો નહીં થાય, પણ પૈસા તમારા પાછા અપાઈ દઈ. તો કીધું સારું. એટલે પછી કંઈ તમે ખોલીને જુઓ કે, અને કંઈક એનો ફોટો પાડીને મોકલવાનો હતો. એવું હતું ને કેવી અંદર શું છે ને એનો ફોટો પાડવાનો હતો. અને અંદરથી શું નીકળો ને એ તમે જોશો ને તમને કંઈક હસવું કે ગુસ્સો આવે કે શું કરવું. રેડ બનાના પ્લાન્ટના સીડ્સ પણ નહોતા અને પ્લાન્ટ એ નહોતું. આમાં શું નીકળે ને તમે જોવો તો ખરા, હસવું આવશે તમને. શું મંગાવ્યું હતું અને શું નીકળ્યું જોવો. બોલો. તો આ બુક નીકળી છે એમાંથી 8th સ્ટાન્ડર્ડની, અને એ પણ 12ની છે. આ વેસ્ટ બેંગાલની છે. અને આને શું આપણે કરવી બોલો, 8th સ્ટાન્ડર્ડની છે. તો આ બુક તો રિટર્ન નહીં થાય કે એ તો અમે રિટર્ન એમાં નથી લખેલું એટલે રિટર્ન ન કરાવી શકવી. પણ તમારા પૈસા તમને પાછા મળી જશે. કે આજે કમ્પ્લેન કરી છે તો 5 દિવસની અંદર કે તમને પૈસા તમારા પાછા મળી જશે. તો જોઈએ હવે પાછા આવે છે કે નહીં. પણ આનું તો આપણે કાંઈ કામ નથી. આ બુક આવી બોલો.
એટલે આવું થાય અને પૈસા પાછા મળી જશે એટલે વાંધો નહીં. આપણે ફરીવાર પાછું સારું એવું જોઈ અને ઓર્ડર કરીશું. હજી એક બાકી છે, હવે એમાં શું થાય છે જોઈએ. એ કાલે આવશે. એ કાલે આવશે ને. આપણે 2-3 વાર મંગાવ્યા અને બધાય સારા જ આવ્યા હતા, પણ આમાં જ કંઈક શું ખબર શું રમત થઈ ગઈ ગા. પાછી એમ બી હશે તો બી નહોતા અને બુક નીકળી. એટલે આવું થાય. કેટલા દિવસથી રાહ જોતા હતા કે રેડ બનાના પ્લાન્ટ આવી જાય ચોમાસા પહેલાં, તો આવી દઈએ અને ચોમાસામાં સારું એવું સરસ સેટ થઈ જાય તો ફરીથી ઓર્ડર કરવો પડશે. હાલો હવે હું મારું કામ કરીશ. સાંજ થઈ ગઈ છે, આમ તો થોડુંક મોડું થઈ ગયું છે. મારે ઓલે વેસ્ટમાંથી બેસ્ટનો વિડીયો બનાવવાનો છે ને, તો એની થોડું ઘણું તૈયારી કરતી હતી. કાલે થોડુંક કર્યું, આજે થોડુંક કર્યું, એટલે થોડુંક મોડું થઈ ગયું. તો અત્યારે તો ખાલી છે ને મસાલા ખીચડી જ કરવાની છે, એટલે કીધું વાંધો નહીં, એ તો થોડીક વારમાં થઈ જાય. અને 4-5 આલુ પરાઠા બનાવવાના છે, તો એ બનાવી લઉં. તો હાલો રસોઈ કરું ફટાફટ અને પછી બેસીએ જમવા. હાલો જમવા. જો મસાલા ખીચડી તૈયાર થઈ ગઈ છે, આલુ પરાઠા, પછી લાલ મરચાં કર્યા છે અને છાશ. એટલું જમવાનું છે. હાલો જમવા. હાલો. ના કાલ પકડાઈ ગયા હતા, ખબર છે ને? પકડાઈ ગયા હતા કાલે. રીટાબેન કહેતા હતા કે એવું ન કરો. પકડાઈ ગયા હતા કાલે. હાલો જમવા. હાલો. જમીને ફ્રી થઈ ગયા અને બધું કામય પતી ગયું. અને સવારમાં કેવિનના પપ્પાને ટિફિનમાં છે ને ગુવાર બટેટાનું શાક આપવું છે, તો ગુવાર સમાર્યો, પાછું લસણ ફોલી, એ બધી તૈયારી કરીને મૂકી દીધી ફ્રીજમાં. એટલે પાછી કામ ચાલુ હતું ક્યારનું, વાસણને બધું પતી ગયું ને પછી તો હવે ફ્રી થઈ. અને હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.